મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં હું અનિલ સર આપનું સ્વાગત કરું છું. આપણે નવોદય પ્રવેશ પરીક્ષાની જે સિરીઝ ચલાવી રહ્યા છે એમાં અત્યાર સુધીમાં 20 દાખલાઓ મેં તમને એવા શીખવાડી દીધા છે આપણી યુટ્યુબ ચેનલ સાયંકાલ શિક્ષા અભિયાનમાં કે જે વિડીયો નવોદયની પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા છે અને એ પ્રશ્નો ફરીથી અથવા એવા પ્રશ્નો ફરીથી પૂછાય તો આપણે કેવી રીતે એને સોલ્યુશન કરી શકીએ. સાથે સાથે મેં દરેક દાખલામાં એક દાખલો એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે પણ મૂક્યો છે, જેથી કરીને તમે એ દાખલો સમજો પહેલા અને પછી એના જેવો દાખલો જાતે પણ પ્રયત્ન કરી શકો. આજનો જે દાખલો છે એ નફો ખોટનો છે, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ 20મા નંબરનો દાખલો છે. ટીનાએ એક સ્કૂટર 55,000 રૂપિયામાં લીધું. ટીનાએ એક સ્કૂટર કેટલામાં લીધું? 55,000 રૂપિયામાં. 3400 રૂપિયા સમારકામમાં ખર્ચ કર્યા. ત્યારબાદ તેના મિત્રને 56,030 રૂપિયામાં વેચી દીધું. તો ટીનાને લાભ થયો કે હાનિ? એનો જવાબ આપણે એબીસીડીમાંથી મેળવવાનો છે. સિમ્પલ સમજો. ટીનાએ શું કર્યું? તો એક સ્કૂટર લીધું 55,000 રૂપિયામાં, એટલે સેકન્ડ હેન્ડ લીધું હશે, ઠીક છે. પછી એમાં કંઈક ને કંઈક નાનો મોટો ખર્ચો કરાયો અને તો કેટલા રૂપિયા થઈ ગયા? 3400 રૂપિયામાં સમારકામ કરાયું, મતલબ કંઈક ને કંઈક રિપેરિંગ કરાયું એમાં. તો સિમ્પલ વસ્તુ એવી છે ને કે ભાઈ 50,000માં 55,000માં લીધું અને ત્યારબાદ 3400 રૂપિયાનો ખર્ચો કરાયો. તો આ જે કિંમત છે એ તો એની આ ખરીદ કિંમત થઈ અને આ એના પર થતો એક્સ્ટ્રા ખર્ચો થયો. એટલે ખરેખર એને કેટલા રૂપિયામાં પડ્યું એવું કહી શકીએ કે 55,000 અને 3400નો સરવાળો કરીએ તો જેટલો જવાબ આવે એટલામાં એને સ્કૂટર પડ્યું છે. સમજાય છે? ત્યારબાદ શું કર્યું? એને 56,030માં વેચી દીધું. એટલે પછી આપણે નક્કી કરવાનું કે એને નફો થયો કે નુકસાન થયું. ઓકે, તો પહેલા આપણે જોઈ લઈએ. સૌથી પહેલા શું કરીએ? તો 55,000 રૂપિયા એની ખરીદ કિંમત હતી, એમાં 3400 રૂપિયાનો ખર્ચો કર્યો. તો 3400 રૂપિયા એડ કરી દેવાના આપણે સૌથી પહેલા. તો થઈ જાય 0, 0, 4, 5 ને 3, 8 અને 5. તો 58,400માં એને સ્કૂટર પડ્યું. હવે ભાઈ શું કરે છે? 56,030માં વેચી દે છે. 56,030માં એને વેચી દીધું. જોઈને જ ખબર પડી જાય 58માં તો એને સ્કૂટર પડ્યું છે અને પછી 56,000માં વેચી દે છે. તો નફો થયો હશે કે નુકસાન થયું એ આપણને જોઈને જ ખબર પડી જાય. ઠીક છે. અહીંયા એમને શબ્દ થોડોક યુનિક વાપર્યો છે, હાનિ. અને હાનિ એટલે ખોટ કહી શકાય. એ આપણે યાદ રાખવાનું છે. લાભ થયો કે નુકસાન થયું? એને લાભ થયો કે હાનિ થઈ? તો સિમ્પલ છે. વધારે રૂપિયામાં લો અને ઓછા રૂપિયામાં વેચશો, નુકસાન જ થશે ને મારા વાલા. સમજાય છે? તો 58,000માં લઈ અને 56,000માં વેચ્યું તો હાનિ થશે, પણ હાનિ માટે આપણી પાસે બે ઓપ્શન છે. કાં તો બી આવી શકે, કાં તો ડી આવી શકે. 58,000માં લીધું, 56,000માં વેચ્યું. 58,000 એની પડતર કિંમત છે. ઓકે, તો આટલામાં પડ્યું અને આટલામાં વેચ્યું. જોઈને ખબર પડે કે 2300 આવશે કે 1000 આવશે. અંદાજિત 2300 આવશે કે 1000 આવશે. આ બંને વચ્ચેનો તફાવત બી જોઈએ તો લગભગ 2000ની આસપાસનો થાય છે. એનો મતલબ ઓપ્શન ડી તો આવી જ નહીં શકે. અને એ શા માટે ના આવી શકે? કારણ કે આ દાખલામાં આપણને ફાયદો થતો નથી, નુકસાન થાય છે. લાભ થતો નથી, હાનિ થાય છે. એટલે એ અને સી તો એમ જ કેન્સલ થઈ ગયા. તો બાકી કોણ વધ્યું? બી અને ડી. ગણતરી ના કરો તો પણ ખબર પડી જાય કે ઓપ્શન બી સાચો જવાબ છે. છતાં પણ આપણે ગણતરી કરી લેવી છે. તો 0માંથી 0 ગયા તો 0, 0માંથી 3 ના જાય એટલે દશક લઈએ તો 10માંથી 3 જાય તો અહીંયા વધે 7. અહીંયા 3 વધ્યા હશે, દશક લીધું એટલે. 8માંથી 6 ગયા તો 2 વધ્યા, 5માંથી 5 જાય 0. એટલે 2770 રૂપિયા, 2,370 રૂપિયા આપણને હાનિ થઈ. એટલા માટે આપણો રાઈટ આન્સર ઓપ્શન બી છે. કેટલું સરળ છે ને દાખલો? આવો દાખલો, આ તો આપણો જવાબ છે. સમજાયું? તો મતલબ કે આ પ્રકારના દાખલા આવે તો આપણે કેટલી સરળ રીતે સોલ્વ કરી શકીએ. ઠીક છે. જો તમને પણ આ દાખલામાં સમજ પડી હોય, કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને એટલે કે સાયંકાલ શિક્ષા અભિયાનને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા